હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સાદમાં। આજે આપણે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું લીલી ડુંગળી અને બટાકાનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। 200 ગ્રામ લીલી ડુંગળીને મેં સારી રીતે સાફ કરીને આવી રીતે સમારી લીધી છે। તો એની અંદર આપણે આવું એક મીડિયમ સાઇઝનું બટાકું એડ કરીશું। એને પણ આપણે છોલી કાઢવાનું છે। જો બટાકાને પણ આપણે સમારી લીધું છે, તો એની અંદર આપણે પાણી એડ કરી દઈશું, જેથી આપણી ડુંગળી સરસ અંદરથી સાફ થઈ જાય। હવે આપણે આને વઘારી લઈશું। હવે શાક વઘારવા માટે ગેસ ચાલુ કરીને મેં એક કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તેલ આપણું થઈ ગયું છે, તો 1/4 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન જીરું એડ કરીશું। રાઈ અને જીરું તતડી ગયા છે, તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું ને આપણે આ ડુંગળી ને બટાકા એડ કરી દઈશું। હવે એની અંદર 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું અને અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે એને ઢાંકણ અથવા આવી રીતે થાળી ઢાંકીને 10 મિનિટ સુધી એકદમ ધીમી ગેસ પર એને થવા દઈશું। 10 મિનિટ પછી આપણે શાકને જોઈ લઈશું। આવી રીતે કોઈ એક બટાકો તોડીને જોઈ લેવાનું, એકદમ ઇઝીલી તૂટી જાય તો આપણું શાક ચડી ગયું છે। શાક આપણું તૈયાર છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણું ઝટપટ બની જાય તેવું લીલી ડુંગળી અને બટાકાનું શાક। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।